સુરેન્દ્રનગરના કોંઢની અંદર ખેડૂતો અને વીજ કંપનીના અધિકારીઓ અને પોલીસ વચ્ચે જે ઘર્ષણ થયું એ બાદ આ બાબતને લઈને એક બાદ એક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ પણ આ બાબતને લઈને એક નવી જ માંગણી કરી છે. ઈશુદાન ગઢવી દ્વારા આ વિષયને લઈને, ખેડૂતોના વિષયને લઈને શું માંગણી કરવામાં આવી છે અને એ સિવાય પણ ઘણી બધી વાતો કરવામાં આવી છે, તેના વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI NV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી દ્વારા કોંઢમાં ખેડૂતો અને વીજ કંપનીના જે કર્મચારીઓ, અધિકારીઓ હતા અને પોલીસ કર્મચારીઓ હતા, એમની વચ્ચે જે ઘર્ષણ થયું છે એ બાબતને લઈને એમણે પોતાનો આક્રોશ તો ઠાલવ્યો જ છે. સાથે ઈશુદાન ગઢવી દ્વારા એક અલગ માંગણી કરવામાં આવી છે. સૌથી પહેલા તો ઈશુદાન ગઢવીને સાંભળીએ કે તેઓ આ વિષયને લઈને શું કહી રહ્યા છે, પછી આગળ વાત કરીએ. સુરેન્દ્રનગરના કોંઢ ગામે જે રીતે ખેડૂતો ઉપર પોલીસે બળજબરી કરી છે, અત્યાચાર કર્યા છે, એ ખરેખર અસહનીય છે. એ ખેડૂતના પુત્ર તરીકે મારાથી એ સીન દ્રશ્યો જોવાતા નથી. ન માત્ર એક ગામમાં, એવા સેંકડો ગામો છે કે જ્યાં મરજી પડે ત્યારે ભાજપની પોલીસ જાણે પોતાના ખેતરો હોય એવી રીતે આવી અને કંપનીઓની દલાલી કરવા માટેના જેટલા પણ બાના હોય બધા મળી જાય છે. તમે વિચાર કરો, થાંભલાઓ કોણ નાખે છે? કંપનીઓ નાખે છે. પવનચક્કીઓ કોણ નાખે છે? કંપનીઓ નાખે છે. એક એક પાંખિયા ફરતા જાય અને કંપનીઓ કમાતી જાય. થાંભલાઓ ઉભા ખેતરોમાંથી જાય ખેડૂતોના. પણ વળતર તો વળતર નહીં મળે. એક ટાઈમમાં મળે એટલું લઈ લ્યો, બાકી કંપનીઓએ કમાવાનું છે. મેં એવું સાંભળ્યું છે કંપનીઓ કમાય છે, આમાં નેતાઓ પણ કમાય છે, અધિકારીઓ પણ કેટલા કમાતા હશે. આ બધાની જેબો ભરાય, ખિસ્સાઓ ભરાય. પણ જેની જમીન છે, જે માલિક છે, અસલી માલિક છે મારો ખેડૂત, એને શું? તો કે એને આટલું જ વળતર મળશે, બાકી નહીં મળે. તમે સંપાદન કરો એનો વાંધો નથી. કેમ તમે એવું નથી કરતા કે જેટલી કંપનીઓ આવે ભલે આવે, પરંતુ ખેડૂતોને એક ભાગ છે વળતર આપે, અથવા તો એવા નિયમો બનાવો તમે કે દર વર્ષે જેટલી કમાણી કંપની કરે એમાંથી કેટલોક ભાગ જેટલા ખેડૂતોના ખેતરમાં આવતો હોય અથવા તો ગૌચરમાં આવતો હોય તો ગામના ગૌચરમાં રૂપિયા નાખો. આવું સરકાર નહીં કરે. અમે ખેડૂતો છીએ, ભોળા છીએ. અમને પાક વીમો ન આપ્યો, પાક વીમાની બંધ કરી દી યોજના, તોય તમને મત આપ્યા. ખાતરની લાઈનમાં ઉભા રહીને તમને મત આપીએ. અમે ભોળા છીએ. અમે જ્ઞાતિ જાતિ ધર્મમાં વેચાઈ જશું અને એટલા માટે જ તમે મોજ કરો છો. અમે ખેડૂત, જે દિવસે ખેડૂતનો દીકરો બધું ભૂલીને એક થશે તો તમારી કોઈની ઓકાત નથી કે તમે એક સીટ જીતી શકો. પરંતુ અમે એક નહીં થઈ શકીએ. અમે જ્ઞાતિઓમાં વેચાયેલા છીએ, જાતિઓમાં વેચાયેલા છીએ, ધર્મમાં વેચાયેલા છીએ. ખાતરની લાઈનમાં ઉભીશું, બિયારણની લાઈનમાં ઉભીશું, ઇવન રાત દિવસ મહેનત કરીને સર્પ ને સિંહની વચ્ચે અમે અમારું ઉપજ ઘરે લાવીશું, પછી વેચવા માટે પણ લાઈનો 2 કિલોમીટર લગાડીશું, બીજો કોઈ ભાવ નક્કી કરશે. અને છતાંય અમે તમને મત આપીશું. અમને ખબર છે કે સિસ્ટમમાં ગડબડ છે, છતાંય અમે બોરવાઈ જઈએ છીએ. પણ કહેવાનું એટલું મારી વિનંતી છે સરકારને, નેતાઓને, અધિકારીઓને કે અમે ભોળા છીએ. ખેડૂતો તમને મતની બીક જ નથી. હમણાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી ગઈ, તમે જ્યાં જેટલી જગ્યાએ ભાજપના વિરુદ્ધ હતું એ બધી જગ્યાએ પાછી ભાજપ જીતી છે. અને જીતે છે એટલે તમે એમ માનો છો ખેડૂતો તો 2 દિવસનો વિરોધ હશે પછી શમી જશે. પણ તમે ઈશ્વરથી તો ડરો, ભગવાનથી તો ડરો. આજે ઘણા લોકો એમ કહે છે કે સુદાનભાઈ તમે રાજનીતિમાં શું કામ આવ્યા ને શું જરૂર છે? પત્રકાર થતા બરોબર હતા, શું ચીસો જ પાડવાની છે? આજે વિપક્ષમાં 5 વર્ષ થઈ ગયા. જે જગ્યાએ આંદોલન કરીએ છીએ, જે આંદોલનના ખેડૂતોને ઉભા રાખીને ત્યાં ભાજપ જીતી જાય એટલે ભાજપ પણ અમને મેળા મારે છે કે જુઓ તમે કહેતા હતા ને ખેડૂતો નારાજ છે, મજૂરો શ્રમિકો, ત્યાં તો અમે જીત્યા છીએ. અને વાત એ સાચી છે, મતદાન ગમે ત્યાંથી લઈ જાય છે, જ્ઞાતિના નામે, જાતિના નામે, ધર્મના નામે. પણ કહેવાનો મતલબ એ છે કે આવું અત્યાચાર ક્યારેય ન કરો. રાજા રાવણનો પણ અહંકાર નથી રહ્યો, એનો અત્યાચાર નથી રહ્યો. તમે એનું શું ચીજ છીએ? આજે મુખ્યમંત્રીશ્રીને મારી વિનંતી છે કે આ જેટલા પણ અહીંયા માત્ર અહીંની નહીં, કોંઢ ગામના નહીં, આપેલા કચ્છમાં હતા, જે પણ પ્રાઇવેટ કંપનીઓ છે, જામનગર સુધી જવાની છે, સેંકડો ગામો આવશે. આજે આનો વારો, કાલે બીજાનો વારો આવશે. મારા ખંભાળિયા વિસ્તારમાં પણ કેટલાય થાંભલાઓ પડી રહ્યા છે. જ્યાં ભાજપની જીતાડી છે ત્યાં જ હવે ભાજપના લોકો થાંભલાઓ નાખી રહ્યા છે અને લોકો ઉપર અત્યાચાર કરી રહ્યા છે. આ દરેક જગ્યાનો પ્રશ્ન છે. અને ઘણી જગ્યા એમ કે સુદાનભાઈ આવો, સુદાનભાઈ આવીને શું? અમે ચાલો આવી ગયા, આંદોલન કરીએ, પછી શું? પછી ભાજપ એમ કે છે કે મત તો અમને જ આપે છે આ લોકો. એનોય અમને વાંધો નથી. મત જેને આપવું હોય, આ ખેડૂતો માટે
છે કચ્છથી લઈને જામનગર સુધી જ્યાં જ્યાં લાઈનો જાય છે, ખેડૂતોનો એક ડેલિગેશન બેસાડો, સરકારશ્રી સાથે બેસાડો, યોગ્ય વળતર નક્કી કરો અને વળતર નક્કી કર્યા પછી તમે જાઓ ભાઈ ખેતરમાં. અધિકારીઓ જાય છે મરજી પેડવી રીતે. કેટલાક ખેડૂતોના મેં એક વિડીયો જોયો તો જામકંડોળા સાઈડનો, એ જાડેજાભાઈ તો આત્મહત્યા કરવા સુધીના પ્રયત્ન કરી રહ્યા છે. આવું શું કામ થઈ રહ્યું છે? એકવાર આપણે ધંધોળવાની જરૂર છે. કંપનીઓ કમાશે, કમાય એમાં વાંધો નથી, પણ કંપનીઓ એ કમાય તો ખેડૂતો કેમ ન કમાય? ખેડૂતોના ખેતરમાં કેમ થાંભલા નાખે છે અને એને વળતર ન મળે? યોગ્ય વળતર એ આપો ને. હું તો એમ કહું છું, આમ આદમી પાર્ટીની સરકાર આવે તો વાત અલગ હતી, તો કોઈના બાપની તાકાત નહોતી, અત્યારે જાત એટલા માટે રાજનીતિમાં આવ્યા છે કે ખેડૂતની તાકાત, ખેડૂતને ખેતરમાં કોઈ ઘૂસી ન શકે, કલેક્ટર કે એસપી. આજે એવા નિયમો બનાવત કે કંપની કમાય એમાંથી કેટલાક ટકા દર વર્ષે મળવા જોઈએ, પણ એ નહીં કરી શકો તમે. પણ યોગ્ય વળતર તો અપાવો. અને બધા અમારા ખેડૂતોને વિનંતી છે, દરેક પક્ષના ખેડૂતોને વિનંતી છે, દરેક જે રાજનીતિમાં નથી એ ખેડૂતોને વિનંતી છે, એક થાવ મારા વાલા. અને આના માટે ખેડૂતો માટે કમસે કમ આપણે અવાજ ઉઠાવીએ, કમસે કમ સોશિયલ મીડિયા ઉપર અવાજ ઉઠાવીએ અને ખેડૂતોને સહયોગ આપીએ. હું ભાજપના નેતા ખેડૂતોને પણ કહું છું, ભાજપના આગેવાન ખેડૂતોને પણ કહું છું, કિસાન સંઘને પણ કહું છું કે આવો આ ખેડૂતોના પ્રશ્નો માટે આપણે સૌ એક થઈ લડત ચલાવીએ અને ખેડૂતો માટે એક બનીએ. જય જવાન, જય કિસાન. તો ઈશુદાન ગઢવી દ્વારા અહીંયા એક મહત્વપૂર્ણ મુદ્દો સામે મૂકવામાં આવ્યો છે કે જે વીજ કંપનીઓ છે એ જો ખેડૂતોના ખેતરની અંદર પોતાના વીજ પોલ ઉભા કરે છે તો એમને જે કમાણી થાય છે એમાંથી એમને જે નફો થાય છે એમાં ખેડૂતોને ભાગ કેમ નહીં? હવે ઈશુદાન ગઢવી દ્વારા જે મુદ્દો મૂકવામાં આવ્યો છે એને ખેડૂતો કેવી રીતે લે છે એ જોવાનું રહેશે. ખેડૂતોનો ખાસ આ બાબતને લઈને શું મત છે એ અમારે પણ જાણવું છે. એટલે જે પણ ખેડૂત તમને જોઈ કે સાંભળી રહ્યા છે, તમારો જે પણ મત છે ઈશુદાન ગઢવી દ્વારા જે મુદ્દો મૂકવામાં આવ્યો છે એને લઈને તમારો જે પણ મત હોય અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.